श्रीरङ्गेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनकंठाय सहजानंदाय नमो नमः। हरे कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 55। કચ્છની ભૂમિમાં ભગવાન માંડવીમાં બિરાજમાન છે। આ બાજુ મહારાજે અમુક સંતોને આજ્ઞા કરી કે તમે જેતલપુરમાં યજ્ઞ થશે, ગોવિંદ સ્વામી તૈયારી કરવા ગયા છે, તમે પણ ત્યાં અમદાવાદથી જેતલપુર જજો। યજ્ઞમાં કાંઈ પણ નાની મોટી સેવા હોય અને અગાઉથી સંતો જાય તો એમાં બધાય સંતો એને મદદ કરાવે। જાજા સંતો ઉત્સવ હોય ને, યજ્ઞ હોય, ઉત્સવ હોય, સમયા હોય, તો એમાં જાજા સંતો હોય ને તો સમયો શોભે। એક બે જણા હોય તો શોભે નહીં। તો यज्ञ हो वही जेतलपुर में जिमही द्विज आनंदित पुर में जो तुमको तित ही टेरावे तो तुम जेतलपुर में जावे। બહુ બ્રાહ્મણો ત્યાં જમશે અને એ વખતે સંતોની જરૂર પડશે અને ગોવિંદ સ્વામી તેડાવે તમને તો તમે તરત ત્યાં જેતલપુર જાજો। यो कही संत समाज चलाया ब्रह्म मुनि जुत प्रभु ठहराया। अहमदाबाद गए बहु संता करत ब्रह्म कलोल महंता। આમ કહીને સંતોને ત્યાંથી વિદાય કર્યા અને હરિ પોતે બ્રહ્મમુનિ સહિત માંડવી બંદરે આવ્યા। બ્રહ્માનંદ સ્વામી ન જવા દીધા, કારણ કે માંડવીમાં એક ખેલ નાખવાનો હતો। હા, ભગવાન પછી છે ને આમ પટ તૈયાર કરે પછી ખેલ નાખે ને સરસ મજાનું એમ ત્યાં માંડવીમાં એક તળાવને કાંઠે સરસ રેતીનો ઢગલો કર્યો અને એના ઉપર મહારાજ બેઠા। આસન રેતીનું કર્યું, બધા સંતોએ બધી ધૂળ ને રેતી બધું ભેગું કર્યું, એને ઊંચો ઓટો કર્યો। ન્યા મહારાજને બેહાડ્યા। આજુબાજુમાં સંતો બધા વીટાઈ ગયા। એટલે મહારાજે તરત બ્રહ્મમુનિ સામું જોઈને એમ કીધું કે સ્વામી, એ લાડવા ખાવા છે કે માર ખાવો છે? હું કીધું લાડવા ખાવા છે કે માર ખાવો છે? એટલે મહારાજ, માર તો બહુ ખાધો, બૈડા તોડી નાખ્યા, હવે લાડવા ખવડાવો તો સારું, માર ખાઈ ખાઈને તો ધરાઈ રહ્યા છીએ, હવે લોકોએ બહુ માર માર્યો, મહારાજ લાડવા ખવડાવો ને। તો મહારાજ કે હું કહું એમ કરવું પડે। શું?
જો આ માંડવીમાં છે ને એક ખયો ખત્રી છે ને બહુ વિદ્વાન વેદાંતી છે ને બહુ એના ચેલા છે ને બહુ પ્રશ્નો અટપટા પૂછે છે ને એને ખબર પડી છે કે અમે આવ્યા છીએ ને હવે એને અમાને એમના શિષ્ય બનાવવા છે તમને બધાને મને બધાને. એટલે ઈવડે શાસ્ત્રાર્થ કરવા આવવાનો છે એની આખી ટોળી લઈને. અને શાસ્ત્રાર્થમાં પછી પ્રશ્નો એ ગૂંથીને લાવશે બધું સતાવધાની. 100 પ્રશ્નો પૂછે અને 100 ક્રમમાં જવાબ આપે એને શતાવધાની કહેવાય. તો એવા પ્રશ્નો પૂછશે તમને અટપટા બધા શાસ્ત્રોના વેદાંતના તત્વજ્ઞાનના. તો એ વખતે છે ને તમારે અહીં ઉપર બેહવું પડે અને હું હેઠો બેહું. મહારાજ ન્યા તમારા આસને મારે થોડું બેહાય તો પછી માર ખાવો પડશે. તો આ તો તમારે માલ ખાવો હોય તો ઉપર બેહવું પડે. મહારાજ પછી મારે ઉપર બેહીને કરવાનું હું? તો હું તે સભામાં ધોળા કપડે બેઠો હોઈશ. એટલે એ તમને કંઈક તમને છે ને સહજાનંદ સ્વામી સમજશે, મહારાજ સમજશે. એટલે પ્રશ્ન મારે તમારે શાસ્ત્રાર્થ કરવો છે ને પછી તમારે કહેવાનું તું તાર પ્રશ્ન પૂછને હાલ. પ્રશ્ન પૂછે ને એટલે તરત કે ઓહો આવા મામૂલી પ્રશ્નો તો અમારો આ એક પાળો આપી દે જવાબ. એમાં મને શું કરવા તું હેરાન કરે છે? એમ તમારે આંગળી ચીંધી દેવાની ખાલી એટલે હું બધું પતાવી દઈશ. હા તો મહારાજ બરાબર. પણ જો ભાઈ તમે હાથ જોડીને એમ ન કહેતા કે એ તો ગુરુ કહે તો હું ફસાઈ જઈશ. તો લાડવાની જગ્યાએ માર ખાવો પડે. અરે સ્વામી આવતા રહ્યો હાલો કયો ખત્રી આવે છે. પછી તો સ્વામી મહારાજે સ્વામીને બેહાડી દીધા ઉપર અને મહારાજ સભામાં બધાને હરિભક્તોની હારે બેહી ગયા. કોઈને કીધું કોઈ બોલતા નહીં હો કે કઈ કહી દીધું. પછી ઈશારામાં ખયા ખત્રી આવ્યા એટલે તેનું સ્વાગત કર્યું, આસન આપ્યું, બધાને બેહાડ્યા. અને પછી કે મારે તમારે શાસ્ત્રાર્થ કરવો છે, તમે બહુ મોટા ભગવાન કહેવાવ છો, બહુ તમારા ચેલા છે ને બહુ જગ્યાએ ફરો છો ને બહુ બધાના જવાબ આપો છો ને બહુ પરચા પૂરો છો. આજ મને પરચો પૂરો તાર હાચા. બ્રહ્માનંદ સ્વામી સામું જોઈને જ વાત કરે હો, કારણ કે એ મહારાજ હતા ને. બ્રહ્માનંદ સ્વામી કે બધું ભાષણ બધું સાઈડમાં રાખો, અત્યારે તમારે જે પૂછવાનું એ પૂછો. અને પછી પ્રશ્નો એમાં લખ્યા છે, પ્રશ્નો અમુક જગ્યાએ મને યાદ નથી, પણ તત્વજ્ઞાનના પ્રશ્નો પૂછ્યા અઘરામાં અઘરાઓ ગોઠવીને આવ્યો તો પાછો બધું. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું ઉપર બેઠા હતા ને, ઓહો આવા મામૂલી ઝીણા પ્રશ્નોમાં મારે ટાઈમ બગાડવાનો ખોટો? આવા જવાબ તો મારો આ એક ચેલો આગળ જો આ બેઠો જો તાજો મુંડેલો છે. હા જો આ ધોળા કપડે બેઠો છે ને પાર્ષદ છે હજુ તો ઈ આપી દે. બીજા અમારા સંતોને તો મહેનત જ નહીં આમાં. એ તો બધા વિદ્વાન જ છે, ભણેલા જ છે ને બહુ બુદ્ધિશાળી છે ને આવા પ્રશ્નો તો જઈ દે. પણ એ તો એકા ચેલો આપી દે કે અમારો કા મહારાજ બેઠા બેઠા હા ગુરુજી ઓકે હા ગુરુજી આજ્ઞા કરો, કહી દો કે આના જવાબ આપી દો. ત્યાં તો ભાઈ ઉભા થયા હો મહારાજ જ્ઞાન ખયા ખત્રીને સામું જોઈને કે આમ ધાણી ફૂટે મીંડા બોલવા. ત્યાં તો બધાની આંખો પોળી થઈ ગઈ, ડાચાઈ એમને આમ ઉઘાડા રહી ગયા અને આમ એકબીજાના મોઢામાં મીંડા જોવા. એલા પણ આ તો જો તો ખરા આ બોલે આવું કોઈ બોલી શકે? તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી, એવું મીઠું. અને એવા તમે જેમ પ્રમાણભૂત શાસ્ત્ર પ્રમાણે જવાબ આપ્યા. ત્યાં તો બધાને તો ઘડીક બ્રહ્માનંદ સ્વામી સામું જોવે, ઘડીક આના સામું જોવે, ઘડીક બ્રહ્માનંદ. તે સભામાં ખયા ખત્રીની માં પાછળ બેઠેલા એને બૂમ પાડ્યો, એ ખયા કે ઈકળો નહીં સહજાનંદ, ઢીકળો સહજાનંદ કે. આ ઉપર બેઠો ઈવડો ઈકળો નહીં સહજાનંદ કે. ઈ છે ને આ સભામાં જે પેલો જવાબ દે ને ધોળા કપડા વાળો ઈ સહજાનંદ છે, પેલો સહજાનંદ નથી કે. ઈ ઓળખી ગઈ બોલો. તો બ્રહ્માનંદ સ્વામીએ છલાંગ મારીને હેઠા આવતા રહ્યા અને મહારાજને ઉપર બેહાડી દીધા. પછી પેલો ખયો ખત્રી છે ને પગમાં પડી ગયો, પ્રભુ હું તમને જીતવા આવ્યો તો પણ હું તો હારી ગયો. મહારાજ કે તમે જીતી ગયા, તમારી બાઈ જીતી ગયા. હા અમને ઓળખી ગયા, એ બધા જીતી ગયા. હું અમને જે ઓળખી જાય
એ જગ જીતી જાય. લ્યો પછી તો ત્યાં કે હવે તમને અહીં જો હું કહું નહીં ત્યાં સુધી જવાનું નથી ને રોજ લાડવા વાળી. મહારાજ કે જો બ્રહ્માનંદ સ્વામી કે જો બોલો કેટલા દી રોકાવું કયો રોજ લાડવા. હા પછી લાડવા ખવડાય. મહારાજ માંડવી બંદર રોકાયા અને ઘણા સંતો અમદાવાદ ગયા એ સૌ ત્યાં કથા કીર્તન ભજન અને દિવ્ય આનંદ માણવા લાગ્યા. હો ધ્યાન ધરત પદ્માસન ધારી વટ તરુતર નિરખત નર નારી એક સમય સિર પર્યો ભુજંગા પરશો મુનિ દુસરે કે અંગા. સંતો વડલાના ઝાડ નીચે, અમદાવાદની વાત છે, અમદાવાદમાં ઘેઘૂર વડલાઓ અને આંબલીના બહુ ઘટાદાર ઝાડનું વન હતું. ત્યાં એક વડલાની છાયામાં નીચે સંતો નવરા પડે એટલે ધ્યાન કરવા બેસી જાય. ઓ ગપ્પા નો મારે કે ચકડ વકડ જોવે નહીં. કોક આવે એને ઉપદેશ આપે, થોડી વાર ભિક્ષા માગવા જાય, સંસ્કૃતનો અભ્યાસ કરે. નવરા પડે એટલે શું કરે? ભજન કરે. લ્યો ઉતારે જાય, રાતનું ટાણું હોય, નીરવ શાંતિ હોય, ત્યારે આંખ બંધ કરી યોગાભ્યાસમાં, યોગ નિંદ્રામાં અંદર પ્રવેશી જાય અને ભગવાનની મૂર્તિમાં ચોટી જાય. ક્યારે હવાર પડે ખબર જ ન પડે. હા ભગવાનની મૂર્તિનો આનંદ એવો છે ને, સુખ એવું છે ને કે સંતો પદ્માસન વાળીને વડલાની એ છાયામાં એ ધ્યાન કરવા બેસી ગયા. અને નરનારીઓ ધ્યાનસ્થ સંતોના દર્શન કરતા હતા. એક વખત એક સરપ અચાનક વડલાના પરથી ધ્યાન કરતા એક સંતોના મસ્તક ઉપર પડ્યો. હરપ ચડી ગયો છે વડલાની ડાળીએ ક્યાંક, કોઈ જગ્યાએ એમ છે, પણ બાજુમાં રાફડો હતો, રાફડાની નીચેથી ત્યાંથી એમાંથી હરપ નીકળો. અને બધા સંતો ધ્યાન કરતા હતા ને, તો ત્યાં બધાના ખોળામાં થઈને બધા આમ હાઈલો ગયો, પણ સંતો કોઈ હેલ્યા નહીં. જો આનું નામ ધ્યાન કહેવાય. આપણે તો મચ્છર એક આમ માનસી પૂજા કરતા હોય, ખાલી 2 મિનિટ માનસી હોય, વધારે પાછી હોય નહીં. તો આમ આંખ બંધ કરીને બેઠા હોય ને મચ્છર જો ઘૂંટણ ઉપર ચડ્યું હોય ને આમ સહેજ બેઠું હોય બિચારું, હજી કઈડું ન હોય, એ પેલા તો હે સ્વામિનારાયણ કરીને અક્ષરધામમાં પોગાડી દે. હે માખી હોય તો અહીં નાકે અડી હોય ને કપાળે અડી હોય ને તો એ બસ એની વાહે પીડ્યો હોય, ધ્યાન ક્યાં રે? અને આખો હરપ ખોળામાં થઈને વયો જાય, શરીરમાં વીંટાતો વયો જાય, તોય આ લોકો ધ્યાનમાંથી એમ ડગ્યા નહીં. મન ત્યાં છે જ નહીં શરીરમાં, પછી ક્યાં? મન તો ભગવાનમાં વયું ગયું, મૂર્તિમાં ચોટી ગયું. તમારું મન જ્યાં હોય, તમને ખબર છે, કોઈ માણસ બીમાર થાય ને એટલે બધા એની ખબર કાઢવા જાય. શું કરવા? જ્યાં પીડા થતી હોય ત્યાં મન ન રહે, મન આપણામાં રહે એટલે એને પીડા ઓછી થાય. હા ડોક્ટર એમ કે તમને તો કાંઈ નથી, તમારે એ વાંચો લખો મજા કરો કે, એટલે મન બીજે વયું જાય ને એટલે એની પીડાને દેખાય ને. આપણે રાત્રે આપણે હુઈ જઈએ છીએ ત્યારે ક્યાં પીડાનો અનુભવ થાય છે? જાગીએ એટલે દુખે, હુઈ જાય પછી કેમ કે મન ત્યાં નથી. એટલે જ્યાં પણ વાગ્યો હોય ત્યાંથી મન તમે ઉખેડી નાખો ને બીજે ક્યાંક લગાડી દો એટલે તમારે ભયો આનંદ. એમ જ્યારે શરીરમાં ગમે વીછી, ઠાકરીઓ વીછી, અને આમ ચોમાસાની ઋતુ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ માનસી કરવા બેઠેલા, ધ્યાન કરવા બેઠેલા, અને એ વીછી કે આમ કરા પાસે, દિવાલ પાસે બેહીને આમ ટેકો દઈને ધ્યાન કરતા હશે. એમાં ઈ વીછી દિવાલે ચડતો મહારાષ્ટ્રીના વાહામાં ચડ્યો. પાછળ પછી પછેડી ઓઢી હતી ને એમાંથી અંદર ચડ્યો ને વાહામાં માંડ્યો ડંખ દેવાઓ. 1 ડંખ ને 2 ડંખ ને 3 ડંખ ને માંડ્યો મારવા, લોહીની ધાર થઈ. પછી જયારે એનો અમુક સમય ધ્યાનનો પૂરો થયો અને જાગ્રત થયા મહારાજશ્રી, આંખ ખોલી એટલે તરત જ એને બાજુમાં પેલા પાળા બેઠા છે એને કીધું કે લા ભાઈ જરા જો તો મારા વાહામાં કઈક ભીનું હોય એવું લાગે છે, લે. તો વિચારો, મન જ ત્યાં નહોતું, મન તો ભગવાનમાં જોડી દીધેલું. બ્રહ્મી સ્થિતિ કહેવાય આને. શું કહેવાય? બ્રહ્મી સ્થિતિ. અને મીઠું હાકર ખવડાવો ને તો બધું હરખું જ લાગે, મીઠું ખવડાવો તો ગળ્યું લાગે, અને હાકર ખવડાવો તો ખારી લાગે. આ બ્રહ્મી સ્થિતિ લ્યો. અને જ્યાં પછેડી લઈને આમ ખેરી
ત્યાં તો ટબ્બા જેવો મોટો વીછી નીકળો. જોયું તમે? એમ સંતો વડલાના ઝાડ નીચે એ ધ્યાન કરે છે અને ત્યાંથી હરપ નીકળો અને માથે પડ્યો, માથાથી ખોળામાં પડ્યો, એકબીજાના શરીરમાં થઈને ખોળામાં થઈને પસાર થતો 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 એમ કહેવાય છે મુક્તાનંદ સ્વામી જ્યાં ધ્યાન કરતા હતા ત્યાં સ્વામીના શરીરે ભરડો લીધો અને હરપે ફેણ માંડી માથા ઉપર. લોકો જોવા માંડ્યા, આજુબાજુના બધા. અમુક લોકો ત્યાં બ્રહ્મની વાતો કરતા હતા. સમજ્યા? કેવી ખબર છે કે ત્યાં બાજુમાં શમશાન હતું, ત્યાં લોકો ચિતા હળગાવતા હતા. કોઈકને બાળવા આવ્યા હતા એ અરસ બરસ. તમને ખબર ને, જ્યારે શમશાનમાં લોકો આભળવા જાય અને ત્યારે શું વાતો કરે? અરે રે વયા ગયા, ટપ દઈને વયા ગયા, લ્યો કઈ કહેવાય ન રહ્યા. જો તો ખરા કાલ કેવું હતું ને શું થઈ ગયું. જો ત્યાં બીજા કે આપણે વયું જવાનું. ત્યારે ત્રીજો કે ભાઈ આત્મા તો અજર છે, અમર છે, અવિનાશી છે, અખંડ છે. આત્મા તો બ્રહ્મ છે કે બ્રહ્મ. ત્યાં એકની નજર ગઈ, હે બ્રહ્મની તો તમે ખાલી વાતો કરો છો, પણ બ્રહ્મ જોવા હોય ને તો વડલાના ઝાડ નીચે જાઓ, જો આમ જો આમ જો. આ હરપ જો એના શરીરમાંથી વયો જાય છે તો એ કઈ હલે છે? અહીં મકોડો છેડો હોય તો ઠેકડો મારીને વયા જાવ છો તમે, હે? અને આને હરપ જો આમ જો, બધા ઉભા થઈને ટોળે વળી ગયા. પછી થોડી વાર થઈને ત્યારે હરપ પાછો નીચે ઉતરી બધાના ખોળામાં થઈને પાછો જ્યાં દર હતો ભોણમાં વયો ગયો. ત્યારે પગમાં પડી ગયા લોકો, સંતોના, સ્વામીના પગમાં પડી ગયા. સાચા બ્રહ્મ તો તમે છો કે અમારે લાયક કઈક સેવા હોય તો કેજો કે ના ભાઈ ના, અમે તો એક ટાઈમ ભિક્ષા કરીએ, જે કઈ મળે એમાંથી નિર્વાહ કરીએ, અહીં ધ્યાન ભજન કરીએ, અમારા પ્રભુની આજ્ઞા છે, આ ભણનારા સંતો છે એને અમે બધું આ જે કઈ ભણાવીએ. સ્વામી પોતે ભણાવતા, બોલો, સંસ્કૃતનો અભ્યાસ કરાવતા. એમાં થોડી વાર થઈ, ત્યાં એક આ બધા વયા ગયા ને પછી એક રાત્રે એક માણસ આવ્યો, એ ધોતી પહેરેલી ને એવી સાલ ઓઢેલી ને આમ તમે જો તો ચોટલી નો આમ તિલક ને આમ તમે જો તો જનોય ને બધું. તે ભાઈ કે તમારા સંતોની અમે વાતો સાંભળી છે કે તમે બહુ ધ્યાન ભજન કરવા વાળા કઈક જુદા જ સંતો છો, અને મેં એવું સાંભળ્યું કે સંસ્કૃતનો અભ્યાસ કરનારા સંતો છે. તો કે હા. તો કે હું સંસ્કૃતનો વિદ્વાન છું, મારી અહીં બાજુમાં પાઠશાળા છે, હું છોકરાઓને ભણાવું છું, તો મારે લાયક એક સેવા હોય તો કયો. કઈ વાંધો નહીં કે આમાં સંતોને સંસ્કૃત ભણવું જ છે, તમે ભણાવજો. લ્યો, સ્વામી તો જાણી ગયા હતા બધી વાત. તે રોજ પણ કેની શરત હતી કે ભાઈ દિવસે નહીં, રાત્રે હું ભણાવવા આવી કે. દિવસે તો પાઠશાળા હોય, ત્યાં જવાનું હોય, રાત્રે કોઈ ન હોય ત્યારે હું ભણાવવા આવીશ. સંતો કે કાંઈ વાંધો નહીં, રાત્રે તો આપણે આમે નવરા હોય. પછી તો રોજ ભણાવવા આવે હો સંતો નીવડો, બ્રાહ્મણ, વિદ્વાન, પંડિત. એક દિવસ ગામના લોકો સ્વામી સંતો માટે કઈક સીધું સામાન આપવા આવ્યા છે ને એમાં જોઈ ગયા એને ભણાવતા રાત્રે. કે આ કોણ છે? તો કે આ બહુ મોટા વિદ્વાન છે, આ બાજુમાં જેની મોટી પાઠશાળા છે, છોકરાઓને બહુ ભણાવે છે અને એ સંતોનો પાઠ લે છે. ત્યારે પેલા માણસો એકબીજાના મોઢામાં જોવા માંડ્યા. એ કે છે કે ભાઈ આજુબાજુમાં કોઈ સંસ્કૃતની પાઠશાળા નથી, કોઈના છોકરા ત્યાં ભણતા નથી, આને અમે કોઈ ઓળખતા નથી. આટલામાં તો હોય તો અમને આજુબાજુના ગામમાં ખબર પડે, આટલો મોટો વિદ્વાન હોય તો કોઈ છે નહીં. હરિભક્તો અવાજ પૂછજો ખરા, સંતો એને પૂછજો ખરા હરખું. તે પછી તો હરિભક્તો વયા ગયા. પછી પેલો બ્રાહ્મણ આવ્યો, પૂછ્યું. સ્વામીને ખબર જ હતી, અંતર્યામી હતા, કે સ્વામી પાસે બધા સંતો બેસી ગયા. પેલો ભાઈ આવ્યા, હાલો હવે પાઠ શરૂ કરીએ. સ્વામી કે પાઠ તો પછી કરશું, પણ પેલા તમે છો કોણ ઈ કયો. કારણ કે આજુબાજુમાં ક્યાંય પાઠશાળા છે નહીં, કોઈ છોકરા કોઈના ભણતા છે નહીં, અને તમે રોજ રાત્રે ભણાવવા આવો છો, માટે આજ તમારું સાચું જે હોય કહી દો. ને એમ કહેવાય છે પેલો બ્રાહ્મણ, પેલો વિદ્વાન પંડિત, એને એમ કીધું કે સંતો બીવે નહીં તો કહું. સંતો કોઈ નહીં બીવે, સંતો બીતા નહીં, તમે કોઈ કયો.
તારે કે મેં સાંભળ્યું કે તમે બ્રહ્મ સ્થિતિ વાળા હારા સંતો છો, અને હું તો વિદ્વાન એકદી હતો, પંડિત હતો, પણ મારી વાસનાના કારણે, સમજ્યા, મારા એના કારણે મારી જે કઈ છે એમાં મન રહી ગયું અને મારું મૃત્યુ થયું. તે મને ભગવાનમાં ચિત્ત ચોટ્યું નહીં અને સાંસારિક વાસનાના કારણે હું ભૂત થયો છું. પણ મને એમ આ તમારી વાતો સાંભળી કે ભાઈ અહીંયા વડલા નીચે સંતો હારા આવ્યા છે ને બહુ બ્રહ્મ સ્થિતિ વાળા છે, તો મને થયું કે સાધુ મારી મુક્તિ કરશે. હું તો ભૂત છું કે. બોલો. પછી સ્વામીએ કમંડળમાંથી પાણી કાઢ્યું, ભગવાનને યાદ કર્યા, મંત્રનો જાપ કર્યો અને જે આમ છાટ્યું કીધું, જા આજથી તારી મુક્તિ બદ્રિકાશ્રમમાં જા. તરત દીવાની જ્યોત થઈને ઉડી ગયો, એની મુક્તિ કરી. દરિયાખાન ઘુમટમાં સંતો ગયા. તે દરિયાખાન નામનો એ વખતનો નવાબ સાહેબનો દીવાન હતો અને બહુ મુગલો સામ્રાજ્ય વખતની વાત છે. ને બાજુમાં દરિયાખાન ઘુમટ છે અમદાવાદમાં. તે એ ભૂત થયેલો, વર્ષોથી ત્યાં એટલામાં ને એટલામાં ભટકતો. એના નામનો એક ઘુમટ બનાવેલો એને એ વખતે દીવાને. અને ત્યારે એ આવા સંતોને જોયા અને આ બધું જોયું એટલે એ દોડીને આવ્યો કે અમે ઘણા બધા સાધુ, અમે ઘણા બધા ભૂતને અમે બધા અહીંયા રહીએ છીએ, તમે અમારી મુક્તિ કરો. પછી સ્વામીએ એને પાણી છાંટીને મુક્તિ કરી. સ્વામીએ બહુ ભૂતોનો ઉદ્ધાર કર્યો. મુક્તાનંદ સ્વામીએ ભુજમાં પણ સુંદરજીભાઈના કોઢિયા મકાનમાંથી ભૂતો કાઢ્યા. અહીંયા સુરતમાં આ રામપુરા મંદિરમાં પેલી હવેલી હતી ને ત્યાં બધા જે પેલા સુથાર જ્ઞાતિના લોકો એ કઈ ઘોઘા બંદર ગયા હતા અને પછી ત્યાં એનો પરણાવા છોકરાને પાછા વળતા હતા પરણાવીને, અને એ વખતે તોફાન આવ્યું, બધા ડૂબ્યા. પણ વાસનિક જીવ તે ભૂત થયા અને એ વિસ્તારમાં બધાઈને ભૂત કરતા મારી મારીને, અને ટોળું 200-250 નું કર્યું. સ્વામી પધાર્યા અને બધાને ઉપર પાણી છાંટ્યું, બધાને બદ્રિકાશ્રમમાં મોકલીને મુક્તિ કરી. સુરતમાં ભૂત્યો બંગલો કહેવાતો, ત્યાં પ્રથમ મંદિરના શ્રી ગણેશ, પ્રથમ સત્સંગના શ્રી ગણેશ, ત્યાં લાલજી આજે પણ હજી છે રામપુરા મંદિરમાં. એ લાલજી પધરાવી અને સ્વામીએ ત્યાં હરિમંદિરની સ્થાપના કરી. લ્યો, આ હતા આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્ત મહામુનિ. જ્યાં પણ તમને વડતાલમાં તમે જુઓ ને, હરિમંડપમાં જાઓ તો ત્યાં મહારાજ અને મુક્તાનંદ સ્વામીની સામસામી મૂર્તિઓ છે. એ વખતની, મહારાજ વખતની, એક ચક્ષુની જે પૂજામાં રખાય એવી ઘણી બધી મૂર્તિઓ છે. એક બાજુ મુક્તાનંદ સ્વામી હોય, એક બાજુ મહારાજ હોય, હામહામાં બેઠા હોય. પણ એમાં નીચે લખ્યું હોય મહામુનિ મુક્તાનંદ સ્વામી. કેવા મુનિ? બધાય મુનિઓ હતા, કેટલા 4000 મુનિઓ હતા, પણ કોઈને મહારાજે મહામુનિનું બિરુદ આપ્યું હોય તો એક જ હતા, મુક્તાનંદ સ્વામી. મહામુનિ મુક્તાનંદ સ્વામી. સંતોએ કીર્તનમાં પણ મહામુનિ લખ્યું. હરિચરણ સાગરમાં ચોપાઈમાં સ્વામીએ વારે વારે મહારાજના મુખે મહામુનિ શબ્દ બોલ્યા, એ બધું લખાયું. લ્યો, એવા સ્વામી ત્યાં ધ્યાનસ્થ હતા. અને વડલામાંથી જે કઈ પેલો સર્પ નીકળો, શરીરને સ્પર્શ કરતો ચાલ્યો. આવું થયું તો પણ મહાન સંતો ભયભીત થયા નહીં, ધ્યાન કરવાનું છોડ્યું નહીં. પૂરના લોકો આજે આશ્ચર્યમાં સંતો સૌ અલૌકિક મુક્તો છે એવું માનવા લાગ્યા. આ પ્રસંગને કારણે અમદાવાદના ભાગ્યશાળી પુરજનો અન્ય ગુરુઓનો ત્યાગ કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બની ગયા બધા. લ્યો, આ સંતોનું આચરણ જોઈને ખાવું પીવું નાવું વળી ધોવું, ચાલ્યા જવું કે વળી સૂવું, સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખીને સત્સંગી થાય. લ્યો, હે રાજન સાંભળો, શ્રીજી મહારાજ માંડવીપુરમાં સાક્ષાત વાસ કરીને રહ્યા હતા. હવે હું તેમની કથા કહું છું. કાલે, આજે નહીં, કથા કહું છું પણ કાલે. અત્યારે કથાને વિરામ આપીએ. જેતલપુરમાં મહાયજ્ઞ કરશે એની કથા હવે અહીંયા કહેશે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.